अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એ શું થાય છે એક્ઝેક્ટલી જાણવા માંગુ છું। ટંકોત કિરણ એટલે શું સમજાવું? ટંકોત કિરણ એટલે બંને વસ્તુ ભેગા હોવી છતાં કમ્પાઉન્ડ ના થવી, સેપરેટ રહેવી, સાથે હોવા છતાં સેપરેટ રહેવી, એને ટંકોત કિરણ કહેવાય। એનો પાછો એક્ઝામ્પલ આપું છું। જેમ પાણીની ઉપર તમે તેલનું ટીપું નાખો તો તેલ ને પાણી મિક્સ ક્યારે ના થાય? બરાબર, ખ્યાલ આવે? બંને હાથે હોય પણ એનું બંનેનું એક્ઝિસ્ટન્સ સેપરેટ હોય। એટલે બંને દ્રવ્યો ક્યારે મિક્સ નથી થતા। એવી રીતે આત્માને ટંકોત કરીને એટલા માટે કીધું કે દેહ અને આત્મા, આ આત્મા તમારે લાખ અવતાર ધારણ કરે તો દેહ અને આત્મા ટંકોત કિરણની જેમ જુદા જ રહે, ક્યારે ભળી શકે જ નહીં। એક જળ છે, એક ચેતન છે, એક ટેમ્પરરી છે, એક પરમેનન્ટ છે। એટલે બંને ભેગા કમ્પાઉન્ડ ના થાય, સાથે રહી શકે પણ કમ્પાઉન્ડ ના થઈ જાય, મિક્સ ના થાય। એટલા માટે આત્મા અકર્તા જ છે। જ્ઞાને કરીને કરતા છે અને વ્યવહાર અકર્તા જ થાય, કારણ કે કોઈ દિવસ એ ટંકોત કિરણ હોવાથી ક્યારે દ્રવ્યને કંટ્રોલ કરતો નથી। યસ 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 યસ। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। એક દાદાનું આપતું સૂત્ર છે 1897। એમાં જરાક થોડુંક પૂછવાનું કે દિવસનું હતું પણ સમજણ નથી પડતી। મનુષ્ય તો પરમાત્માની સેકન્ડ હેન્ડ ક્વોલિટી છે, મનુષ્ય પરમાત્માની નજીકનો છે, એટલે પરમાત્માની નજીકનો છે સમજાય છે, પણ સેકન્ડ હેન્ડ ક્વોલિટી એટલે જરા કન્ફ્યુઝ થાય છે કે સેકન્ડ એટલે લો ગ્રેડ નો, તો આ કેવી રીતે લો ગ્રેડ નું કયું? એટલે જો સમજાવું, પછી તરત કહે છે કે પરમાત્માની નજીકનો છે। બંનેને જવાબ આપું। નજીક એટલે એવું છે કે આત્મા અને દેહ એ તો નજીકમાં નજીક છે જ, એટલે તો બરાબર। પછી બધી વસ્તુ દેહથી જોડાયેલી વસ્તુ એ પાછી આત્મા અને દેહ અને પછી થર્ડ વસ્તુ આવે, એટલે આત્મા અને દેહ તો નજીક જ છે। હવે એમને કીધું છે કે સેકન્ડ ક્વોલિટી કીધી, સેકન્ડ હેન્ડ એટલે સેકન્ડ હેન્ડ એટલે વપરાઈ ગયેલું, એટલે હું એમ સમજી કે વપરાયેલું, રિસાયકલ્ડ, પણ પછી શ્યોર નથી। એટલે હું સમજાવું છું એમને એ શું કહેવા માંગે છે દાદા ભગવાન, હું એ રીતે સમજાવું છું તમને। એ એવું કહેવા માંગે છે કે એક આત્માની હાજરીમાં જે પ્રકાશ હતો એ પ્રકાશ વપરાઈને એને જે ચાર્જ કર્યો એનાથી જે બોડી મળ્યું ઇઝ અ સેકન્ડ હેન્ડ। એટલું બધું સમજવાનું છે, ઓકે। નોટ જસ્ટ સેકન્ડ હેન્ડ પણ ચાર્જ કરેલું, અચ્છા। એટલે એની હાજરી, એના પ્રકાશની હાજરીમાં ચાર્જ થયું ને, એ તો ચાર્જ થાય નહીં ને। અને એનું આ રિઝલ્ટ છે એટલે સેકન્ડ હેન્ડ। પણ નોટ હું સમજતી હતી કે આપણે બધા, તમે ઘણી વાર કીધું છે રિસાયકલ જ થઈને આવીએ છીએ, એમ રિસાયકલ જેવું નહીં ને સેકન્ડ હેન્ડ। એટલે આપણે રિસાયકલ બીજા કોન્ટેક્સ્ટમાં કીધું છે। રિસાયકલ નો મતલબ થાય કે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ એની મેતે કાળક્રમે પાછી એની એ જાયા કરે છે। જેમ દિવસ રાત થયા કરે છે, ઉનાળો શિયાળો ચોમાસું થયા કરે છે, એમ આ કલ્ચર પણ આખું ટર્ન અરાઉન્ડ થાય છે। એને આપણે રિસાયકલ કહીએ છીએ। અને સેકન્ડ હેન્ડ જે કહીએ છીએ ને એ જુદું છે। એ તમારે ગયા અવતારમાં જે આત્માના પ્રકાશની હાજરીમાં જે ચાર્જ થયું હતું, રિહર્સલ થયું હતું, એ જ પ્લે થાય છે। એટલે ટુડે ઇઝ અ સેકન્ડ હેન્ડ છે। એટલે આત્માની હાજરીમાં ચાર્જ થયું હતું એ પાછું રિપ્લે થાય છે, ડિસ્ચાર્જ થાય છે, એ જ આત્માની હાજરીમાં પાછું ડિસ્ચાર્જ થાય છે। તો પછી એમ તરત જ કેમ કહ્યું કે મનુષ્ય પરમાત્માની નજીકનો છે? નજીક તો છે જ ને। છે, પણ એટલે એમ કે આ કહીને સીધું એમ કહ્યું એટલે જરા કોન્ટ્રાડિક્ટ લાગ્યું થોડુંક મને। ઇઝ ઓકે, કઈ વાંધો નથી।
હવે 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 સમજાઈ ગયું ને? પણ હા, સમજાઈ ગયું. પ્રકાશ એટલે ડિસ્ચાર્જ એટલે હા, સેકન્ડ હેન્ડ, બરાબર. એ જ આત્માની હાજરીમાં ચાર્જ થયું, નેક્સ્ટ બર્થમાં એ જ આત્માની હાજરીમાં ઉકલે છે, એટલે ચાર્જ થયેલું ઉકલે છે, એટલે હવે સેકન્ડ હેન્ડ છે. ઓકે. અને એક બીજું છે 2124 આપતા સૂત્ર 2124. જ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી અભેદતા રહે ને પછી વેર થઈ જાય. આસક્તિ હોય તો હોય ત્યાં વેર હોય જ, એટલે આસક્તિ હોય ત્યાં વેર હોય એ સમજણ પડે છે, પણ જ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી અભેદતા રહે એ પણ, ને પછી વેર થઈ જાય એ સમજવું છે. એટલે અહીંયા અભેદતા જ્ઞાનીની નહીં સમજવાની. અભેદતાનો મતલબ ટુ એડજસ્ટ વેરી ઇઝીલી થઈ જવાય. તમારી અને બીજા કોઈની પ્રકૃતિ મળતી આવતી હોય તો તમે ઇઝીલી એકબીજા એડજસ્ટ થઈ જાઓ. કોઈની પ્રકૃતિ હું એમ જ સમજી. હા, એ સમજી ગઈ, પછી વેર થઈ જાય ઈ ના સમજણ પડી. એટલે પણ પછી એટલે બીજી ટાઈપની પ્રકૃતિમાં કીધું એમને. એટલે એ લખ્યું નથી, હું આટલી કન્ફ્યુઝ થઈ ગઈ કે જ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી તો અભેદતા રહે એ સમજી ગઈ, ને પછી વેર થઈ જાય. એટલે હું એમ સમજી કે એ અભેદતામાં જ વેર થઈ જાય એવું. ના ના, એ સમજાવો. હવે અભેદતા છે જ્યાં સુધી પ્રકૃતિ મળતી આવે ત્યાં સુધી તો તમને આસાનીથી સંભાવ રહે એકબીજા સાથે એડજસ્ટ થવા માટેનો સંભાવ, એટલે જ્ઞાનનો સંભાવ નહીં, તમને એકબીજાને મળતું આવે. પણ જયારે મળતું ના આવે ત્યારે પછી જે તમે બીજું વાક્ય બોલ્યા એ થયું ને પછી વેર થઈ જાય. આસક્તિ હોય ત્યાં વેર હોય જ. હા, એટલે આસક્તિનો મતલબ જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય, એક સિક્કાની બે બાજુ. ઓકે. હા, બરાબર. એટલે મારે આવી રીતે સમજવાનું કે આસક્તિ જ્યાં હોય ત્યાં વેર થઈ જાય. બરાબર. ઓકે. તો જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ થાય, કારણ કે રાગ જે છે એ પણ અજ્ઞાન છે, દ્વેષ છે એ પણ અજ્ઞાન છે. પણ જેની સાથે રાગ હોય એની સાથે કાયમ માટે રાગના સંજોગો ઉકલે એવું જરૂરી નથી. હવે નેગેટિવ ઉકલે એટલે પાછું દ્વેષ થાય. હા, એ તો સમજી ગઈ. દાદા ભગવાને એક વખત એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે દાદાજી, તમે સત્સંગમાં એવું કીધું હતું જેના માટે અતિ રાગ હોય એના માટે જ અતિ દ્વેષ થાય છે, એવું તમે કીધેલું, તે અમને સમજાયું નહીં. ત્યારે દાદાજીએ કીધું, તમને જેના માટે અતિ રાગ હોય એ તમારી સમજણથી નેગેટિવ કરે તો પછી અતિ દ્વેષ પણ થઈ જાય, અને બાજુ વાળા માટે અતિ રાગ પણ ના થાય અને દ્વેષ પણ ના થાય. હા, એ તો બદલાઈને સેમે છે. હા, સમજી ગઈ. પણ નજીકની ફાઇલ હોય જેના માટે અતિ રાગ હોય એ પોતાના ધાર્યા કરતા રિવર્સ કરે તો અતિ દ્વેષ પણ થઈ જાય. તો આ તો બહુ સિમ્પલ છે, પણ થોડુંક લખાય જે પ્રમાણે લખાયેલું છે ને એમાંથી મારી સમજ ના થઈ.